યાદ રાખજો સાહેબ, બે વાસણ ભટકાય ત્યારે અવાજ થાય, પણ એ અવાજ સાંભળીને જો પાડોશી રાજી થવા મળે તો સમજી લેવું કે આપણે ક્યાંક કાચા પડ્યા. સંસારની બધી વાતો ઘરના ઉંબરામાં જ સમાવી લેવી જોઈએ. બહાર નીકળેલી વાતો ક્યારેય સુખ લઈને પાછી નથી આવતી. હર હર મહાદેવ. જય સેણલમાં, જય ચામુંડમાં, જય ગોગા મહારાજ, જય સિકોતરમાં.